SS2 ન્યૂઝ ચેનલના અહેવાલનો પ્રચંડ પ્રભાવ. ચોટીલાના આણંદપુરમાં નાયબ કલેક્ટરનું સરપ્રાઇઝ ચેકિંગ, ઘોર બેદરકારીઓનો પર્દાફાશ. ચોટીલા સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે SS ન્યૂઝ ચેનલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ચોટીલા તાલુકાના આણંદપુર ભા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 1/5/07/2026ના રોજ બપોરે 12:10 કલાકે નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી H.T. મકવાણા દ્વારા અચાનક આકસ્મિક ચકાસણી સરપ્રાઇઝ વિઝિટ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન હોસ્પિટલના વહીવટ અને આરોગ્ય સેવાઓની પોલ ખુલી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહીના આદેશો છૂટ્યા છે. ડેપ્યુટી કલેક્ટરની તપાસ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના જીવ સાથે રમત રમાતી હોય તેવી ગંભીર લાપરવાહીઓ સામે આવી હતી. જુનિયર ફાર્માસિસ્ટ શ્રી M.B. ઝાલા કોઈપણ પૂર્વ મંજૂરી વિના ફરજ પર ગેરહાજર જણાયા હતા. તેમજ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડોક્ટરો પણ સમયસર હાજર રહેતા નથી. જીવરક્ષક દવાનો અભાવ. ચોમાસાની ઋતુમાં સાપ કરડવાના બનાવો વધતા હોય છે, છતાં અત્યંત જરૂરી એવી એન્ટી સ્નેક વેનમ દવાનો જથ્થો કેન્દ્રમાં ઉપલબ્ધ નહોતો. દર્દીઓના કેસપેપરો નિયમિત લખાતા નહોતા. દવાઓનું કોઈ યોગ્ય વર્ગીકરણ નહોતું, તેમજ ડ્રગ સ્ટોર રૂમ અને આશા વર્કરોને અપાતી દવાઓનું કોઈ રજિસ્ટર નિભાવવામાં આવતું નહોતું. રસીકરણ અને કોલ્ડ ચેઇન જોખમમાં. ડીપ ફ્રીઝર અને આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર ના ટેમ્પરેચર લોગબુકમાં 1007/2026 પછી કોઈ જ નોંધ કરવામાં આવી નહોતી, જે રસીઓની ગુણવત્તા પર સવાલ ઊભા કરે છે. હોસ્પિટલ પરિસરમાં ચોખ્ખાઈનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો. જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ. આ ગંભીર બેદરકારીને પગલે નાયબ કલેક્ટર શ્રી H.T. મકવાણાએ ત્વરિત પગલાં ભરતા તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંબંધિત ફાર્માસિસ્ટ તથા અન્ય જવાબદાર કર્મચારીઓ સામે ખુલાસો માગી કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સરકારી આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓને ગુણવત્તાસભર અને સમયસર સેવા આપવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરોગ્ય સેવાઓમાં આવી લાપરવાહી કે ફરજમાં ઉદાસીનતા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાશે. શ્રી H.T. મકવાણા, નાયબ કલેક્ટર, ચોટીલા. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, ચોટીલા.